નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ફરીથી 20 સેન્ટેન્સીસ લઈને આવ્યા છીએ જે ડેઇલી રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ. હવે આ જે સેન્ટેન્સીસ છે એની આપણે પ્રેક્ટિસ કરવાની છે, બોલવાનું છે, બરાબર. એના ગુજરાતી મિનિંગ્સ પણ અહીંયા આપેલા છે, બરાબર. તો એનાથી શું થાય કે તમારે તો ઇંગ્લિશમાં જ બોલવાનું છે કે એનો મતલબ શું થાય એના માટે અહીંયા ગુજરાતી અનુવાદ આપેલો છે બાજુમાં. પરંતુ તમારે તો એને ઇંગ્લિશમાં જ બોલવાનું છે ને ઇંગ્લિશમાં જ સમજવાનું છે કે આ જે વાક્ય છે એની ખબર ના પડે તો ગુજરાતી આપણે અહીંયા દર્શાવેલું છે. બાકી આપણે ઇંગ્લિશથી જ ચાલવાનું છે કે ઇંગ્લિશમાં જે વાક્ય લખ્યું છે એનો મતલબ શું થાય એ સમજવાનું છે અને વારંવાર એને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમારી હેબિટ એ ક્રિએટ થાય બોલવાની. જ્યાં સુધી હેબિટ ક્રિએટ નહીં થાય ત્યાં સુધી તમે ઇંગ્લિશ બોલી નહીં શકો. તો કન્ટિન્યુઅસલી બોલવાની પ્રેક્ટિસ કરો. અને હરેક વિડીયોમાં આપણે બહુ બધા સેન્ટેન્સીસ લઈને નથી આવતા, ફક્ત 20 સેન્ટેન્સીસ. 20 સેન્ટેન્સીસ દિવસમાં તમે એને પ્રેક્ટિસ કરો, બોલો, જેથી કરીને તમારી જે જીભ છે એ પણ ટેવાય બોલવાથી, બરાબર. જેમ આપણે ગુજરાતી બોલીએ છીએ એ રીતે જેટલું મેક્સિમમ તમે બોલવાની પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે અને એટલું જ તમારું ઇંગ્લિશ ફ્લુઅન્ટ થતું જશે. બોલવામાં તમે ક્યાંય અટકાશો નહીં. ઠીક છે. તો આ જે વાક્ય છે એને હું બોલીશ, તમારે પણ રિપીટ કરવાના છે જાતે. ઠીક છે. અને તમારે એવું ઇમેજિન કરવાનું છે કે હા, તમે કોઈની સામે બોલી રહ્યા છો, તમે આ જે ક્રિયાઓ છે એક્સપ્રેસ કરી રહ્યા છો, એવું તમારે પણ ઇમેજિન કરીને જ બોલવાનું છે, એવા ભાવથી જ બોલવાનું છે, જેથી કરીને તમને એક આત્મસાત થઈ જાય બધા વાક્યો છે. ઓકે, ખાલી આમ બોલવા ખાતર નથી બોલવાના. અને હા, બીજી એક વસ્તુ કે અહીંયા જે પણ સેન્ટેન્સીસ છે એ ડેઇલી રૂટીનના છે કે આપણે રોજબરોજની શું શું ક્રિયાઓ કરીએ છીએ એની છે. એટલા માટે આ જે સેન્ટેન્સીસ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, સાદા વર્તમાન કાળમાં. એટલે આનો કયો ટેન્સ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નહીં હોય. આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કેવું કે તમે એ ક્રિયા કરી રહ્યા છો અત્યારે, તો એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, બરાબર. તો ચાલો શરૂ કરીએ. I wake up at 6 o'clock. I wake up at 6 o'clock. હું 6 વાગે ઉઠું છું. I brush my teeth. I brush my teeth. teeth એટલે કે દાંત. હું દાંત સાફ કરું છું. I take a bath. I take a bath. હું સ્નાન કરું છું. I get ready. હું તૈયાર થાઉં છું. I get ready. હું તૈયાર થાઉં છું. I eat breakfast. I eat breakfast. breakfast એટલે નાસ્તો. હું નાસ્તો કરું છું. I go to school. I go to school. હું સ્કૂલે જાઉં છું. I go to the office. I go to the office. હું ઓફિસ જાઉં છું. I study English. I study English. હું અંગ્રેજી ભણું છું. I play cricket. I play cricket. હું ક્રિકેટ રમું છું. I watch TV. I watch TV. હું ટીવી જોઉં છું. I read a book. I read a book. હું પુસ્તક વાંચું છું. I do my homework. હું મારું હોમવર્ક કરું છું. I do my homework. I talk with my friends. I talk with my friends. હું મારા મિત્રો સાથે વાત કરું છું. I help my mother. I help my mother. હું મારી માતાને મદદ કરું છું. I eat lunch at 1 o'clock. I eat lunch at 1 o'clock. હું બપોરે 1 વાગે ભોજન કરું છું. હવે બપોરનું ભોજન હોય એને લંચ કહેવાય ને રાત્રિનું ભોજન હોય એને ડિનર કહેવાય, બરાબર. I take some rest. I take some rest. રેસ્ટ એટલે આરામ. હું થોડું આરામ કરું છું, થોડો આરામ કરું છું. I go for a walk. I go for a walk. હું વોક કરવા જાઉં છું. I eat dinner at 8 o'clock. I eat dinner at 8 o'clock. હું રાત્રે 8 વાગે ભોજન કરું છું.
આઈ ગો ટુ બેડ એટ 10 o'clock. આઈ ગો ટુ બેડ એટ 10 o'clock. હું રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું. હવે અહીંયા તમે જો ગો ટુ બેડ લખ્યું છે, અહીંયા નથી સ્લીપિંગ કે એવું કશું નથી. આઈ ગો ટુ સ્લીપ એવું નથી. અહીંયા ગો ટુ બેડનો મતલબ પણ સુવા જાઉં છું એવું જ થાય. બરાબર? એટલે આઈ ગો ટુ સ્લીપ હોય તો પણ ચાલે, આઈ ગો ટુ બેડ હોય તો પણ ચાલે. ઓકે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા આઈ ગો ટુ બેડ એટ 10 o'clock એટલે હું રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું. ધીસ ઇઝ માય ડેલી રૂટીન. આ મારું દૈનિક કાર્ય છે. ધીસ ઇઝ માય ડેલી રૂટીન. રૂટીન એટલે કે દૈનિક કાર્ય, ડેલી રૂટીન. ઓકે, તો મિત્રો આ થયા 20 વાક્યો અંગ્રેજીમાં કે જે આપણી રોજબરોજની ક્રિયા બતાવે છે. બરાબર? તો તમે આની પ્રેક્ટિસ કરો, વારંવાર બોલો અને એને ફીલ કરવાની કોશિશ કરો કે હા તમે પણ આ ક્રિયા કરી રહ્યા છો અને કોઈને કહી રહ્યા છો એ રીતે. ઠીક છે? તો એવું કરશો તો એ તમારી શું કહેવાય કે ઇંગ્લિશ જે છે એ તમારું ઇનડેપ્થ તમારા મગજમાં, આઈ મીન કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં આ વાક્યો બેસી જશે અને તમારે જ્યારે પણ યુઝ કરવાનું થશે ત્યારે તમે ઇઝીલી યુઝ કરી શકશો અને તમે વ્યવસ્થિત સમજી શકશો. તો પ્રેક્ટિસ કરો. ઠીક છે? અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો, રાઈટ? જેથી એ લોકો પણ પ્રેક્ટિસ કરે. અને અગર તમને પસંદ આવે હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.